આમ આદમી પાર્ટી કાર્યકર મનીષ બ્રહ્મટ દ્વારા લોકશાહી વ્યવસ્થાને લઈને મોટા ખુલાસા અને ગંભીર આરોપો કરવામાં આવ્યા છે। ટિકિટ પ્રથાને ગુલામી ગણાવી નવા જનતા સરકાર મોડલની રજૂઆત કરવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનીષ બ્રહ્મટે દાવો કર્યો છે કે હાલની ટિકિટ પ્રથાને લોકશાહી માટે સૌથી મોટું અવરોધ અને પ્રજા સાચા અર્થમાં પ્રતિનિધિત્વથી વંચિત છે। તેમણે કહ્યું છે કે બંધારણમાં રાજકીય પક્ષોને ઉલ્લેખ નથી, છતાં પક્ષ આધારિત ચૂંટણી પ્રણાલી લોકશાહીને અસર કરી રહી છે। તેમણે જનતા સરકાર નામનો એક વૈકલ્પિક મોડલ રજૂ કર્યો છે, જેમાં ઉમેદવારોની પસંદગી માટે 6 તબક્કાની પ્રક્રિયા રહેશે, જેમાં જનસંપર્ક, સમાજ દ્વારા ચકાસણી, પુરાવા આધારિત અયોગ્યતા, યોજનાઓની રજૂઆત, અંતે ડિજિટલ વોટિંગનો સમાવેશ થાય છે। એક સોશિયલ એક્ટિવિસ્ટ છું। આજે અમે જનતા સરકાર આંદોલનની જાહેરાત કરીએ છીએ। આ જનતા સરકાર આંદોલન પ્રજાને પોતાની પસંદગીથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટેનું છે। પ્રજાની ટિકિટ આપીને પ્રજાના ઉમેદવાર જાહેર કરવાનું છે। અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, કોઈ પક્ષનો અમારો વિરોધ નથી। આજ દિન સુધી જે કંઈ પણ થયું, પણ દરેક પક્ષના નેતાઓને મળીને માત્ર નેતાઓની પસંદગીથી, નેતાઓના આશીર્વાદથી નેતાને ટિકિટ મળે આ પ્રથા બંધ કરી અને મેરિટ પ્રથા લાગુ કરીને અમે જે 6 રાઉન્ડ જાહેર કર્યા છે, એ 6 રાઉન્ડ મેરિટથી દરેક ઉમેદવારને ટિકિટ મળે આ પ્રકારની વ્યવસ્થા થાય તો જ પ્રજાની સરકાર બનશે અને તો જ સાચી લોકશાહી લાગુ થશે। આ ઉદ્દેશ સાથે આજે અમે જનતા સરકાર આંદોલનની શરૂઆત કરી છે। કોઈ કલર કોઈ પાર્ટીનો હોતો નથી। આ કલર જાતિ ધર્મમાં વેચીને લોકોને એક નથી થવા દેવામાં આવી આઝાદી પછી। આ કલર ક્રાંતિનો કલર છે, બસંતી કલર છે અને બ્લુ કલર એ બંધારણ, આપણું જે બંધારણ લાગુ કરવા, સાચી લોકશાહી લાગુ કરવા માટેનો કલર છે। એટલે કલર અને આ બધામાં નહીં, બી ટીમ કોઈની છે નહીં, કોઈ પાર્ટીમાં છે નહીં। બધી જ પાર્ટીઓ પ્રજાની છે, આપણી છે, પણ બધી જ પાર્ટીઓ આ વ્યવસ્થા લાગુ કરે તો સાચા લોકો જશે અને સાચા લોકો જશે તો પ્રજા માટે બોલશે। અત્યારે કોઈ પ્રજા માટે બોલતા નથી, ખાલી ચૂંટણી પૂરતા જાતિ અને ધર્મના નામે વોટ લે છે। આ વ્યવસ્થા આ જે ગુલામી છે એમાંથી આઝાદ થવા માટે મેરિટ પ્રથા લાગુ કરવાની છે। પછી જેટલી પણ સરકારો બની, કોઈએ મેરિટથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયા લાગુ કરી નથી। શરૂઆતના તબક્કે કેજરીવાલે 2-4 મુદ્દાઓ ઉપર કરી, પણ પછી એમણે પણ એક મોકા કેજરીવાલ કો પ્રજાની સરકારના બદલે કેજરીવાલની સરકાર બનાવી દીધી અને સત્તા મેળવવા માટે જ પ્રજાનો વિશ્વાસઘાત કરી રહ્યા છે। પ્રજા કહેશે જો કોઈ પક્ષ આ મેરિટ પ્રથા લાગુ નહીં કરે તો 18 વર્ણ સર્વ ધર્મના લોકોનું ગઠબંધન બનાવીને મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો જો એ કહેશે કે પક્ષ બનાવવો છે તો જરૂર બનાવીશું। દરેક સમાજના, દરેક ધર્મના, દરેક મતદાર જેને આ પક્ષીય વ્યવસ્થામાંથી, પક્ષના નેતાઓથી મુક્તિ જોઈએ છે અને પોતાની દરેક સમસ્યા માટે રેલી, ધરણા, ઉપવાસ કરવા માટે લાચાર ન બનવું પડે એવી જેની સમજ છે, એવા તમામ લોકો અમારી સાથે અમારી ટીમમાં જોડાશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।